જભાવાળો દરેક મારા ભેરવના રોમ રોમ ચડ્યા. એ પ્રભુ ને પ્રભુ ભાઈ પંચવાળો સભાવાળો હું હારું બોલું છું, મારી વચ્ચે હારું બોલું છું, હું સાબજાનો ભેરવ છું લ્યા. એ પ્રભુ જા ભાઈ ભગવાન મારો દોઢ બનાવી. વ્યવહાર કરો. એ પ્રભુ બાપા પ્રભુ 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 ભાઈ પણ ફાળો સ્વભાવ નાખી દરેક વસ્તુની મજા પૂછું લ્યા. હું ભેરાવ છું. તો કદી યાદથી પડે તો કદી મારા ભેરવના નામો કોઈ પણ આવ્યું હશે તો કદી એનો બદલો ના તો મને તમારો ભેરવ ના કરો છે. એ પ્રભુ નાગજી હું ભેરવ છું લે. એ ખૂબ આનંદ કરું, ખૂબ મજા કરું. એ પ્રભુ એ પ્રભુ નાગજી આજે તો કદી બોલે બીજું બોલું તો ભયો તમારો ભેરવ ના ગણું. જો ભગવાન મારું વેણ બનાવશે. એ પ્રભુ પણ તો કદી આજ મારા હુસેના તો મને દેવને ફૂલાલો છો તે તો કઈ મારા બે શબ્દ આલું તો વાપરજો રે. તે આમાં હું છે હાલ મારા થડાવા કલમદા છે એને તો કદી એનો બદલો ના આલું અને એનું આગળ કઈ નવા તાવ તો મારું નામ બેરવ નહીં ગયા. તમારી વસ્તીની આબરૂ નહીં જતા મારા ભેરવની જાય છે. એ મારા ભેરવને નહીં પાલતું. એ પ્રભુ એ પ્રભુ નાગજી હું ભેરવ મૂકું છું. કજો ગાડી જવાની રહેતા છે મારા ભેરવની. એ પ્રભુ જો ભગવાન મારું બેન બનાવશે. એ પ્રભુ એ પ્રભુ થોડો બધા બિલ બાજુ આવું સૌ મોહિત ભાઈ બાવાનો ભરેલો આજ તો મારી પેઢીનો ઘણો અવતાર છે. મોહિત ભાઈ
અહીં સભાવાળો પંચવાળો આવો ને મારા મારી પાસે દાદા રામ રામ આવો ને ખમાન મજા આવજે મારી કડા મોણા નિસોળવા કાળી દગાવાડીઓ ગવરાવનારી દીકરો ભાઈ એ ભેદ મેરણે નો બેટો કરીને આજ તો સધી ધૂળવા આવડી મારા એક ટોળી માતા મારી કળક વંશ છે મારા રોમ રોમ છે રાયમલજી આ મારો પરિચિલો છે ભાઈ ભુવાજી ભુવાજી મારો અરે ભૂલે રે બધા આ ફૂલ કદાચ તો કદાચ ખરાબ આ તો કદાચ રાયમલજી આ તો મારા ભાઈને અને મેં બેવને મજૂરી કરી ખરું કર આ મજૂરી કરી છે એના ઉડી ગયો છે તારે તમે આવો છો કોઈ કઈ એમને માલ્યો નહીં પણ બાબુ નાગજી ભાઈ
આ વેળાના રોમ જબરસ જગતમાં બોલી કદાચ તમે નેરો કદી બીજું બોલતો જ નહીં. ભલે રાયમલજી, આ વેળાના પળ સમયમાં આજ તો કદાચ મારી ભાઈની ગોદડીએ કદાચ હું માતા હકમથી કદાચ દોઢ મીટર ચડવાય વિનોદ બરોબર કદાચ 6 મહિના બને તો કદાચ રૂડો અવસર લઈને પાછું ના ઉતર્યું તો ઘોડા જગતમાં કાળ તો કદાચ અમે દેવીઓ મજા મજા કરી સાચો મામા મજા ના કહેવાય સાચું પણ આજ તો કદાચ મારા દીકરાને કદાચ આજ તો બોર્ડર પર ઉભો કરે છે પણ હું હરતલપુરના ટેબાની માતા છું મેં આજ તો મારા પહેરવાના કદાચ મઢ આવી ભીરી છું અને જગતમાં તો કદાચ રોગડાના ડાઘ પડવા તો ઘોડા જગતમાં માતા રોમ રોમ આવા લેખ ના બનાવું તો મારા ડેરાનું બોલવું ના કહું છું વિનોદ તારું ગાયાનું ગળપણ નહીં થવા દઉં ભાઈ આ સાવણ વાળોને ખૂબ મજા બોલું છું વાળોને ખૂબ મજા બોલું છું ભાઈઓ અને આ બે પગે કદાચ વિડીયા વાળાને મજા બોલું નાગજી ભાઈ આટલો ખૂબ આનંદ ખૂબ મજા મહેમાનો પણ સવારે હવા પર દાળો સરશે આજ મારી કુવાસના કુવાસું મહેમાન તમારા પહેરો જોડે તો કદી અક્ષર હવા પર દાળો સર પૂરા ના કરાવ તો જગતમાં કદી રોમ રોમ ના કરતા આવા લેખ તમારા પૂરા બની જાય આટલે ખૂબ મજા Badi da
એ સભાવાળો ભાઈ મારા ગોમે ગોમના મૂત્રથી મોઢના હવે હું કેશા ભગતની મેલડી દરેકની જે કહું છું આ સભા મંડળે મારો મેલડીનો ભગવાન ખૂબ બધા કહી રહ્યો છે નરજી ભુવા વિનોદ અબાસના પિતા ભુવા ભાઈ તે આ જાતરે મજા ચંદડીએ મજા ગાદીએ મજા ગોમ ખેડા મજા ભાઈ અમલજી હવે મોકુના 32 ને મેરડી ગાદીએ ખમા કહેતી હશું નરજી ભુવા ભાઈ આ જાતરે કિરણ ઘડી બે ઘડી મારો ત્રીજો માળ ખુલ્લો મેરે અન ખમા કેવા ઉતરી હશું નરજી ભુવા બોલું ના બનાવું તો ખમ મારું નો મેરડી નહીં ભાઈ એવો વડનગર શર્મો તારો મડળો રે મડળો આંગણે જાઉં છે રાસો પાવડીઓ ભાઈ મારો મેરડીનો ભગવો અને ભેરાવનો ભગવાન પેટ ભરીને ખમા કહેશે નહીં અલ્યામાં ખોમી નહીં લીધામાં ખોમી ભાઈ કોનાના ઓકળે પાડો પડી જશે નગજી ભુવા ખમા કીધા ખમા થતી નહીં મજા કીધા મજા થતી નહીં ભાઈ ખભા લાય ભુવા થવાતું નહીં ભાઈ નગજી ભુવા વિનોદ હું કહેતો હરી વેગળા જગત દારૂ પી જાય એટલે ભોન ભૂલી જાય ભગતની મેરડી શું બરોબર દારૂ પીવું એટલે ભોનમાં આવનાર દેરું છું ભાઈ ઓળિયા સદાય તારા ઢેકલાની જેડીઓ મારો મેરડીનો ભગવાન આશીર્વાદ છે વિનોદ ભાઈ ખમા ખમા તે જે દાળ કોઈ ના હોય એ દાડો મારા જેવો દેરો મળે છે ભાઈ કોઈ રૂપિયા હાલે આખો દાડો મંદિરમાં બેહીને દેરો મળતો નહીં ભાઈ લાગજી ભુવા પણ જેમ લાઈટ નથી નોને ટ્યુબ હળકાઈ અનજવાળું થયું એનું નોમ લાઈટ બાકી આવશે અનજવાળું થશે એ બધી વાતો ભાઈ એટલે નાગજી ભુવા એનું કોઈ દાડો ગુણ ભૂલાય નહીં પણ બરોબર મોકુના 32ની માતા ધૂળતી હશું નાના નાનપણમાં બાળા બાળપણમાં સંગીત કરનાર દેરું છું તે જે દાળ આ તો લાઈટ છે ભાઈ આવશે બંધ થઈ જશે ફોલ્ટ છે જળે તો ચાલુ થાય ના જળે તો ના ચાલુ થાય પણ તમારા દીવો કોઈ દાડો ચોખાશ નહીં આવે આવું હું કેશા ભગતની મેરડી બોલું છું ભાઈ બાપુ એનો હું ભાઈ મારી પંચો આવેળાએ હું વડનગર ને કેશા ભગત ને મેલડે ખમા કહું છું ભાઈ ખમા તને મારો મેલડી નો ભગવાન આગાદી મજા કર્યું છે મોકુના 32 ને મેલડી ધૂણો છું ઢોલી જેડી નખો હું દારૂડિયન મેલડી વળે પવન ફૂલડે ફૂલવે
દાડાની વીણાપની સાંભળ્યા જેવા ગોમે મારી રર ભેરાવનો અવસર આયો લ્યા જમ માન સરોવર હંસોનો મેરો ભરોણ્યો આજ મારા સાંભળ્યા ગોમે મારા બાપની પૂજની માતા વેલો આવો ખૂબ હારું ખૂબ મજા બની નાચી બુઆ તે તો આનંદનો પાર નહીં મારા વીરા તે ભગત ખૂબ હારું ખૂબ મજા બની મારા વીરા તે આજ તો મજામાં કોમી નહીં પડી સાંભળ્યાના દરબારો તે નાચી બુઆ ખૂબ હારું ખૂબ મજા બની મારા વીરો તે આજ તો અવસર હોનાનો થઈ ગયો મારા વીરા તે આજ તો આના તેલ ફૂલે મજા મારા વીરો મજા બની જઈ મારા વીરો તે આ દરિયો છે તે દરિયો છલકાઈ ગયો છે તે ઉદાસી આપણે બધાની વિચારીને પગલું ભરવું પડે મારા વીરો તે ખૂબ સારું ખૂબ મજા બની છે એ વિનોદભાઈ બાપુ હઉ કહેતા તે મને કીધા મો હતો તો મુએ પાર હાચું કે વિનોદ જે તારી અમે તો કોપીઓ મારશે કોપીઓ મારશે હાચું વિનોદ કોપી મારે તો મારવા દો તો તારા બરોબર એમ થવા દઉં તો મને શીખોતર ના બાપુ હે નાગજી બુઆ હું દરિયાની દેવી છું મારા વીરો એ શુક્રમ જોગીના અંબોળાની માતા છું એ કોયલા ડુંગરવાળી છું મારા વીરો તે હું હવ વનવટી કરત પણ હું હર્ષિત ભવાની માતા છું મારા વીરો તે ખૂબ સારું ખૂબ મજા બની મારા વીરો એ ડોલી તારી જેડી મજા મારા વીરા જે તારી તમને મજા તે ઓના બેરમના દીવો કોઈ કોમી નહીં મારા વીરા
તે પરચુરણ આવશે એટલે ખખડશે મારા વીરો. સાચું. કોઈ દાડો નોટ તો ખખડવાની નહીં, પણ એમ ખખડાની ઓર રાખીને તમારે બેહી રહેવાનું. સાચું. તે વાવાઝોડો તો અમથી આવું પણ વાવાઝોડું ઓળી નહીં બેસે મારા વીરો. બરાબર. તે ઓના તેલ ફૂલે મજા બાદરજી ખૂબ હારું ખૂબ મજા. તે બાદરજી તમને વાત કરે છે ને બધો બાલો આમાં મધર થાય બાલા ચિંતા ના કરતો. તે હું એવા ઊંચા ઊંચા બગલા ગાજાની બારીઓ મેલો એ માતા મારી જગમગ વણઝારી માતા દરબાર આજે તો સાબરિયાના ઘેરા બધા હસી રહ્યા છે. આજ પાટણથી પગ મળ્યો છે ને સાબરિયાના ગોદરા ઉતરીશું તો ખમામાં ફામી નહીં મેળવો વણઝારી માતા બોલું છું ભાઈ. અમારો ભૈરવ રાજી, સાબરિયાના બધા દેરા રાજી, સંકુલના દેવ રાજી. આજનું ભાળી રહી છું તો ખમામાં ફામી નહીં આવે. નાગજી સમય જવા દે. અને 2-4 પોદડા ફરે છે ને તો પગમાં ન નમાવ તો હું વણઝારી બેન કહેતી દઉં છું. આગળ પાવડિયા હું માતા વળી છું. માતાના ઢોલી લાગે છે ભોમના દોષી લગાવે છે સાગરની કાને ઢોલ લાગે છે મારી સાગરની કાને ઢોલ વાગે છે. એવા સુરત શેરનો સુની આવે છે એવી માતાની મોઢવી લાગે છે મારી સાગરની કાને ઢોલ વાગે છે. પંચવાળું ડાયરા વાળું હવે મારા વણઝારીના રોમ રોમ છે. રાયબલજી આપજી ભુવા તમારો પ્રસંગ સોનાના ઓકડે લખાઈ ગયો છે અને કોઈક નવી વાત આવશે. મારા જાનનો ટાઈમ જ છે પણ તમારી થતી તમારો ઘેરાવ કોઈ ખારી વાત લાવ એ દાડે એક માળા થઈને કહી દેજો આજ હું વણઝારી માતા કહેતી જઉં છું પણ તમારા માળામાંથી એક મણકો જુદો નહીં પડવા દઉં વેળાએ વણઝારી માતા બોલું છું. હવે ખમાન બધા રોમ છે
એવા ગોમના કુંવારી આવે છે માના ઘરમાં પૂરી વેળા આવે છે એ મારી પૈસા ગરની ગાડે ઢોલ વાગે છે એ મારી મહીસાગરની ગાને ઢોલ વાગે છે મારા સાબલિયાના દરબારો રાયમલ ભુવા નાગજી ભુવા બરોબર તમારા ભૈરવને ને તમારી સદીના મળીને આવતી હશું ભાઈ વિનોદ અવાસના હું દાણોદના ગોધરાની જહુ ઝોપડી માતા છું ભાઈ સાબલિયાના દરબારો કદાચ આ અવસર હોનાની થાળીએ પરોસ્યો હશે ભાઈ નાગજી ભુવા તો બરાબર મારી જહુની પળ થાય ભાઈ અનાજ પહેલી વાર પારખા પારકે કદાચ પારકી બેઠકે ધૂણવા આવીશું માસ્તર શૈલેષ ભુવા રોહિત ભુવા હું દાણોદના ગોધરાની જહુ ઝોપડી બોલતી હશું ભાઈ અને કદાચ મારી બહેનોના વાયા કે આવીશું મારા ભાઈઓના વાયા કે આવીશું ભાઈ હા બરોબર પરોડિયું થાય ને 4 ને 35 થાય ભાઈ ટાઈમ હાથે બોલીને જાઉં છું કદાચ મારો ટાઈમ જૂઠો પડે તો બોલ્યું મારા જહુને ધૂમો નફોમો પડે છે નાગજી બુઆ 4 ને 35 થાય કદાચ સાબલિયાના દરબારોમાં કોકના કદાચ પતણીમાં ઘોટ પડી ગઈ હોય રાયમલ બુઆ શું કહું છું ભાઈ કોકના મનમાં વાત પડી હોય કોકના વતણીમાં ઘોટ બંધાઈ ગઈ હોય અને 4 ને 35 કદાચ ઘોટ ખોલીને જો કદાચ વેળાએ ન્યાયાલીન નો આવું તો મારું નામ ઢોળિયાની જહુ હું દાણોદના ગોધરાની જહુ માતા છું ભાઈ માસ્તર પાટણના પરગણેથી કદાચ મારા નાગજી બુવાની સદીના વાયકે આવીએ છું તો જા ખૂબ હારું ખૂબ મજા આ દીવો તમારો હસી ગયો છે રાયમલ ભુવાજી દીવાની આબરૂ તમે રાખી છે દીવો તમારી આબરૂ રાખશે હું વેળાએ જહુ માતા બોલું છું ભાઈ હું ખબર પડશે હું જહુ માતા આવી છું માસ્તર હું તો વાય કાયેલી માતા છું મારે ખમાન મજા કહેવાની પણ નાગજી બુઆ સારું વેણ તારા માટે બોલી જાઉં છું રાયમલ બુઆ કદાચ તમારો ભેરવ હસી હશે ને તારી સતી હસી રહી છે ને તમારી જોગણી હસી રહી હશે ભાઈ અને બરોબર હું વેળાએ જહુ માતા બોલતી હશું ખબરજો સાબલિયાના દરબારો હું માતા આવીશું ભાઈ 3.5 મહિના થઈ અને સાબલિયાની અંદર હારા કોમના ઢોલના વગડાવું તો મારું નામ ઢોળિયાની જવું ભૂતને સડે ગુગર વાળા ધૂપને એ જહુ ભાઈઓ પડી રમે ભૂત તો દુનિયા ઢોલી નો દેવને એ જહુ ભાઈઓ પડી રમે જાણું છું ભાઈ અને આખું જગત મને જાણે છે હું ઢોલની એવાઈ છું પાવડિયા તારા ડેકલે ખમા વિનોદ અબાસણા
આજે વસંત પંચમી છે હાચુ. મારી સરસ્વતીનો દાડો છે કદાચ તારી જીભે સરસ્વતી નો બેહાડું તો મારું નામ જોડિયા હે તું તો પાટણના એકલાનો દેવ રે, હે જહોવઈ ગોપની રમે. હે બાવન વીરની જહુ મારી ગુણને, હે જહોવઈ ગોપની રમે. આ મારી જો મને ખબર નહીં તાર હવે ઓનલાઈન ચાલુ છે કે નહીં ચાલુ હે ભુવા મોટા વડા કોની ગાજરો મોસો. હે હું મોડ ઘડે નહીં જોઉં, ઓ નાના મોર માગે છે. હું મોડ ઘડે નહીં જોઉં, ઓ નાના મોર માગે છે. મોઢવડા કોની ગાજરો પ્યાસે. હે વિહતમાં ઓ મારા મુગા મોની ગાય અવતાર નાતવાળો ભોળો આવી સભા મેદની જોમી સાઈ બના ઠારા કોના વ્યવહારના જો મે મોર પરોણો આવતો વિશાળી એ મન હારો ગવતીનો મલ કહું બાજો ચાપ્યોરાઓ પણ પાવા દિયા. મારો ભેરવા દાદાનો કર્યો. આ ચિતર ભેરવા દાદાનો મનું કર્યું. હે ભેરા ખુશી દોએ સની દોએ તો પત્રપિયો કો સોડ જોએ તો એક પત્રપિયો કો સોડ જોએ તો મણિના ફૂલો માતાનો ભાઈ પંચવાળો સભાવાળો
ભાઈ મારી મારા બાળકો ભાઈ સુનિલ એન્ટ્રી મોટી શિકોતર માતા નરેશ બુવાજી અમારા વઘારથી નરેશ બુવાજી આવી રહ્યા છે ભાઈ એન્ટ્રી વગાડો તો ભાઈ આપણે ચેહર માતાના બુવાજી જગદીશ બુવાજી આવો ભાઈ આવો વસંત પંચમીનો આજ તો જગત આયો આજ તો મારા જગદીશ ભુવાજીનો ચમકતો સિતારો બનાયો હોય આવજે મારી બધા કોઠાનીઓ મારી ઉમકડીઓ ચહેરાઓ ભૈનું બાહુ ના છોડતી નરેશ ભુવા રજૂજી રાયમલજી આયા વેળાએ બાબુ આ કળ કુવાસી આ ચૌહાણોના ગોમ ગોદરે મારી દરોઈ બોકરાની ચહેરના હું જાજા રમવાનું અને એમાં સાબલિયા ગોમો કર્યું હોય ને ભુવાલ આપવા એટલે તો કાઠું કોમ કાચ પડી ગયું કારણ કે બ્રાન્ડ તો બધી હોય જ રહેતી હતી જેથી હું તમારી ભાઈબંધીની ચહેર શું કરક છે એટલે આજે આ મળ્યું છે તે માલો આ મળ્યું છે તે માલો ભાઈ અવાજ શું કરું ખરેખર આટલો બધો ક્ષત્રિય સમાજ બેઠો હોય ને એના જે ડિસિપ્લિન હોય એવું કોઈ નામ ના હોય અને એમને એકલી એક લીટી 10 વખત કેવી પણ કોઈ અવાજ થાય તો મને જન્મ નહીં આવતો તો તમે બધા હોય આવા અમે દરેક લોકો કહે જતા પણ ભાઈ હું રાડ પાડીને એમ કહું છું કે તમારા બાપાનું કાલ સવારે ઘેર જઈને પૂછજો સાબલિયામાં જાતર કરવી હોય આ ચૌહાણો અને 10 ભુવા ભેગા કરીને લાવવા હોય રેલો આવી જાય રેલો આવું બી કોઈ કારું જતા તો જતા રહીએ વળતા હું લઈને જાઉં કે અને એમાંથી આજ કિંગ બનાવીને મેં માતા મૂક્યા છે ભાઈ તમને બધા રીમ થાય ભુવાજી વાળી ચોના આયા છે અમને શીખવાડ આલે ભાઈ સર બહારના નહીં તમે જે છો એ જ અમે છીએ એટલે તમને કહેવું પડે આ કેમેરો કોઈનો હકો નહીં થતો કાલ બપોરે વાતો છે ને કોમની વાતો છે ચો રમે નથી તો રમે જ
એટલે મારી માતાની મારી બહેરોની આબરૂ મત કાઢો. અને દેવ હું કર ચમ કર અને કેવી રીતના કર એ જોવું હોય તો આવી જો એટલે બતાવી દઉં કે હું કરે ને હું થાય ને કેવી રીતના કરે. કોક એમ કે મારી પોઠો પડતો એટલે તમે આવો ખરો. બેટા તારું કોઈ તાકાત હોય તો મારી તો જો તને ખબર પડે છે રીતના મરાય છે બધું. અને કદાચ આ બધા વાઘ થઈને ફર્યું બજારમાં. આ BSF માં નોકરી લાગ્યા હમણાં વચ્ચે બહુ ચાલ્યું. આજ ખરેખર નરેશભાઈ બરોબર બેહતું આવ્યું. કોઈ ઉતારી જો ચડાવું નહીં ચડાવી દેવું. આ બધા રોજ કહેતા પુલવામા એટેક થયો આતંકવાદી એટલે બધા કહેતા હતા જજી આ બધી માતાઓ એટલી બધી જબરી હોય તો આતંકવાદી હુમલો થયો પોકી જ હોય તો તારા મારા મેલેલા નહીં તાર કરા મેલેલા. આ પોકેલા છે બધા. શું નામ છે એનું? આ રમણ મારો મૂકેલો છે તો એવા તો કેટલાય રમણ હશે ને. હા હશે કે નહીં હોય તો મારી માતાના મોકલેલા નહીં એટલે ખબર ન પડતી હોય ખાવાની અને પંચાયત કરું ગોમની. હા ભુવાજી એટલે તો કહું છું દેવ બોલે ને તો ભોન છે હું બોલું છું. આ ગાદી ભગવાનની છે હોયથી હું ચહેર ખોટું બોલીને જાઉં એટલે હોયથી લઈને જવાનું. અને જગતની માતા હોય એના વગર તો બેહા જ નહીં. રમણજી જગતની માતા હોય ને એના વગર બેહાનું હેરા બાયરા બેસી જોઈએ કે કોઈ નોટ એલાઉડ તો કોઈ એન્ટ્રી મારવાનો હતી. તો એનો આ તો બાપનો પ્રસંગ છે માનો નહીં. માના પ્રસંગમાં તો મસ્તી કરો ચાલે તો બાપનો ઘેર ભારો ધોકો લઈને પોકી જશે ફોન પડી જશે. અને અને બરોબર ઇતિહાસ બની આવ્યો છે આ ચૌહાણોના રાજમાં. આ સાબલિયા ગામમાં હું પહેલી ટીમ ના બોલી કે 10 ભુવાના બોલાવતા રેલો આવે એ તો કદાચ તમને ખબર હોય કે ના પણ તારા બાપાને પૂછો એટલે ખબર પડે. સાચી વાત છે ને ભગત? તો બરોબર નરેશ ભુવા આજ સમાજની માતા શું આજ મંડળની માતા શું જે તમારી જ ચહેર છું એટલે કહું છું કાલ કોઈ તમારી મારી આબરૂ ને એવું ન. અને જેથી બાપુ એક વખત 1000 વખત જાહેરમાં બોલી બોલીને થાકી દઉં છું જગતમાં કોરે મોરે વેટાઈ જો એમ લાગે કે હવે કોઈ રસ્તો જડાય નથી. અને એ દાડ ચહેર હોય શિગોતર હોય હોય જવું હોય ઝોપડી હોય અખાત હોય વીર હોય ભેરાવ હોય તમને મળે એ દેરાનું નામ લઈ અને યાદ કરજો. જગત હું આઈ નો ભીરવું તો હું ચહેર નો ગયો. વાહ 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 વાહ. જય વિક્રમસિંહ રમણજી. તમે જેટલા ડિસિપ્લિનેડ છો હું માતા એટલી ડિસિપ્લિનેડ છું. પહેલા તો એવું હતું કે કદાચ પોછા ચોપડી ભણ્યા હોય કોઈ મજૂરી મળતી હોય નહીં એટલે હેડો ભૂવા બની ગઈ. એ ટાઈમ એવો હતો. અને હાલ ભુવન પૂછો એટલે કોઈ લગભગ મને એવો નહીં લાગતો કે એજ્યુકેટેડ ના હોય. એટલે પહેલો કોઈ એમ કે આ તો હરી પડ્યા જ ના પડે હરી નહીં પડ્યા. રોજ અમારે ધંધો કરવાનો હોય 10,000 બંડલનો સિક્કો મારી ઘેર લઈ જવાનું. ભુવાપણી કરીને નહીં મજૂરી કરી. એટલે આ જગ્યાની આ ભૂમિની આ ગોમની વેળા મેં માતા એના ભેરોય બદલી અમલજી. અને મારું બદલેલું હોય અને એમાં કોઈક બદલવા આવે તો વિધાતાના લેખમાં હું જઈને ઉભી ન રહું તો હું ચહેરો ભરતી ભેરમાં બોલ બાળાવા તરાશો ભરતી ભેરમાં બોલ બાળાવા તરાશો ભેરમાં બોલ બાળાવા તરાશો હરાયા ના હારીએ મારી જર નો છે
જેજી બાપુ રમણજી આ બધા એમ કહે કે આ દરબારો નવું ચાલ્યું આ જાતરો માતરો બધું નવું પકડી લીધું કહું તે તમને મળે એટલું જૂનું પુસ્તક લઈ આવો ને એમાં જુઓ કે દેવ ચો હતો ફાઈનલ જેટલોય રાજ કર્યો એ રજવાડો હતો એ મેલું જે જૂના છે એમાં જઈને જોયા શું હતું દેવીઓ સિવાય કશું નતું નરેશભાઈ હતું આ કપાતો અને આ લડતો તમે એની સંતાનો છો ને જગતમાં ગોગો બેહી ગયો જગતનો દરબાર હોય ઠાકોર હોય પટેલ હોય ચૌધરી હોય રબારી હોય જગતમાં ગોગો બેઠો કના કુળનો ચૌહાણ કુળનો મેડિકલ સાયન્સ એવું કહે છે કે હાફ દૂધ પીવો તો મરી જાય તો આચિયા નાગને અકળ્યા છે દૂધ પીને મોટા થાય ભાઈ દૂધના હાકર ખાય ને એના જોડે હાકર જેવું હોય અને દરબારો હું તમારી ચહેર છું 1 2 3 4 દાડા નહીં 365 દાડા કહુંમાં રહેનારી માતા છે એટલે એક વર્ષમાં અમી હોય 1 વર્ષમાં ઝેર હોય મારી સભા હોય મારું મંડળ હોય મારી કુવાસી હોય અને જગતમાં હેડ્યું જતું હોય મારા શિયાન ખાલી કોઈ કોઈકો કરી દે કે આટલું કહેતા ન વળગી પડું તો વિક્રમસિંહ હું તમારી ચહેર નો મારી શારદા બાની ભક્તિ દેવો ચહેર તમે આવો કટારી તો ફોટમાં જ રખાય તો રખાય ફોટમાં જ રખાય અને દેરો હોય ને એટલે બધાને નોમ પાડી ન ધોવાનું બાપના નોમની કંકુત્રીમાં સપરિવાર હોય જ અને એક દેરું ધોવાનું ચાલુ કરો તો હવા સુધી હું ચહેરા એકલી ધોણે છે બીજા બધા ભુવાઓ કરે નરેશ ભુવા પણ ભાઈ આ સમાજ જોઈ આ કુટુંબ જોઈ અને આ સમાજની પ્રગતિ જોઈ અને હું ચહેર રાજી છું પછી રમણજી એવું નહીં સમજવાનું કે મેં માતા તમને એકલા જ મોકલ્યા આવા તો બનાની પ્યારમાંથી મેં કેટલાય ચહેરે મોકલ્યા કે જે બરોબર લદ્દાખમાં રહી અને મને ચહેરના ગમન એવું કહે છે ને એવું કહ્યું અને ઢાળ ઉતરતા ગાડીઓની બ્રેક ખ્યાલ થઈ જાય ને દાડા ચેર કરો ને એટલે હું બ્રેક મારવા જઉં છું એટલે જગતમાં ફરજો મારા દેવના થઈને ફરજો પછી પેલું નહીં કહેતા ઓકાત ભૂલી નહીં જવી જેથી હું હમણાં એવું પૂછતું હતું કે ડૉક્ટર ખરેખર તમે એસી વગર ના રહી શકો એટલે સિઝેલિટીમાં જેથી એવું કીધું હતું કે મરચું રોટલો ખાઈને બોખરાના પથરા ઉપર ઊંઘતા આવડે છે મરચું રોટલો ખાઈ અને બોખરાના પથરા ઉપર ઊંઘતા આવડે છે ધરોઈના બોખરે ભરેલી છું
એટલે રમણજી આ સમાજ છે, આ પરિવાર છે, આ કુટુંબ છે, એક નહીં અમારો હજી મારે કેટલાય આર્મીમાં બીએસએફમાં મોકલા. તમે શાંતિ રાખો. એજ્યુકેટેડ હોમ એ બ્રાન્ડ હતી ને, એ બ્રાન્ડ રાખવાની જ છે, ખાલી નામ બદલવાનું. પછી જેથી વાટમાં ન કીધું કે બધા કે આ ગુંડો હન, આ સીધો છે, આ ડાયો છે. ભાઈ બધાય જુઓ, કાગળનું કામ થતું હોય પેન વાળો જુઓ, અને ઉપાડવાનું કામ થતું હોય પછી આવાય જોવું છું. જેથી સાય ખીચડી ખાઈને હુઈ જાય ને હોજ પડે, એના જોડે દેરો ન હોય, એ તો વાલીઓ લૂંટારો હોય ને વાલ્મીકી ઋષિ બને એને મળી નકા હોજે કે હું ખાધું હતું કે સાય ખીચડી ચા ખીચડી એ કોઈ દાદર ન ફોડે. એ ચાણો આવ્યો ને ચાણો જતો રહે, એના કોઈ ઇતિહાસ ના હોય. પણ ભાઈ રમણજી બરોબર જે દાડે જરૂર પડે એ દાડા દેરાને યાદ કરું છું. નહીં કહેતા કે આવો તો બાપની માતા આવ, એનાથી ભૂલ પડી ગઈ હોય તો બુહાણ નહીં આવે, એ કદાચ રીહોણી હોય તો ગોમની આવે, અને કદાચ આ બધી રહી ગઈ હોય તો સહોણો હું તમારી ચહેર શું યાદ કરું છું. આજ ન ઉભી રહું તો જગતમાં મને ચહેરાને રોમ રોમ ના કરે. વાજી દીદી બાબુ કદાચ આ વિવરની ભુવાપણીમાં આ પહેલી એવી વાત બની છે. આ મંડળના છોકરા 5 જણા એ વિચારતા હતા કે આ વગર આમંત્રણે ચો હેડ્યા. પણ દરબારો હું તમારા ભાવની ખુશી માતા છું. ભાઈ તમારી પેરોમણીઓ લેવાની કોઈ ચાબો પાડવા નહીં આવી. યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ વાળા 4 દાડા છે, 5મા દાડા ઇન્સ્ટાગ્રામમાં એટલે ભુવાજી ફેલ. પણ ભુવાજી નરેશભાઈ હું તમારી ચહેર છું. જગતમાં વઘારના ગોમ ગોદરા લેખ લખાઈ ગયા. અને પેલું નહીં કહેતા સમાજનું છોકરું હોય ને ધૂળતું હોય ને તો બાપા બાપા કરવાનું. મારી ચિહરે બનાયો આજ હોનાથી હવાયો, તેરા મે બનાયો આજ હોનાથી હવાયો. મારા માઢમો છે તારો મંડળો એમ બધું આવ્યો. આ જેવું મંડળ બેઠું છે અને જેટલા ભાવથી બેઠું છે. કેટલા વાગ્યા પડ્યા જીજી જુઓ એક્ઝેક્ટ. તો આજ બરોબર 1 વાગ્યો છે. હું ચહેર બોલીશું. આ મંડળ બેઠું છે, ઓમનો ઓમ ભાવ રાખજો. આ ભાવમાં કભાવ થવા દેતા નહીં. અને બરાબર આખા મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં જે જૂની સાપ હતી ને એમાં નવી સાપ કરી અને આ બ્રાન્ડ હતી, બ્રાન્ડ રહેવાની છે. આવું બને અને કોકરા બાર ન વગાડી દઉં તો હું તમારી એ સિંહ તો સિંહ કેવાય, સિંહ તો સિંહ કેવાય. મારા દરબારની વાતો રે કાયના. એ સિંહ તો સિંહ કેવાય, એ સિંહ તો સિંહ કેવાય. મારા દરબારની વાતો. ટોપિક પૂરો, નવો ટોપિક ચાલુ કર્યો. જીજી બાપુ હમણાં મેં માતાએ કીધું એવું કે કોક એમ કહે કે માતાઓ જોવી છે. બેઠું કોણ? જાગતી જ્યોત એ જ છે ભાઈ. હમણાં હાલ જાહેરમાં કઈ નહીં જીજી બાપુ કે ટ્રાય મારો 2 કિલોનો પથરો લઈને પેટ ઉપર બાંધીને
અમને પૂછજો તો 20-25 કિલો વજન લઈને ચડવાનું થાય પરેડમાં છે કેડ્યો મૂકી દે આઈને ઉતારીને મૂક્યો ટ્રેનિંગ પત એટલે કે કેડ્યો રહી જઈએ તો પેલો 9 મહિનામાંથી વજન ઉપડતો હશે એમને કેડ્યો નહીં રહી જતી હોય તે મારી દીકરીઓ હું તમારી ચિહલ છું હું શારદાની ભક્તિની ચિહલ છું અને જ્યારે 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 ધર્મ જૂજી પડ્યો છે ને ત્યારે શક્તિઓ જ બહાર આવી છે શિવને દબાઈ દેવાની જો કોઈ ના બહુ તાકાત હોય ને તો શક્તિમાં છે એટલે તો આ બધું નાથેલું છે હા ભરધ્યો કાબુ ના રહે તો શું કરવામાં આવે નાથ નોખવામાં આવે ને આવે કે ન આવે તો તમે એટલું સમજો કે આ શક્તિના આટલી નાથી છે કોઈ પણ દેવીનો ફોટો ખોલીને જોઈ લો આટલી જો મારા ભગવાનને નાથી મોકલી છે તોય જો શિવને દબાઈ દેતી હોય તો તમારા અંદર જે શક્તિ છે ને કોઈનામાં નહીં આ પુરુષમાં કોઈના તાકાત નહીં પેટમાંથી 9 મહિને બસ્તાર પેદા કરી શકે કોઈના કોઈ એમ કે હું કાલ સવારે તૈયાર કરી દઉં સર ના થાય ભાઈ એ તાકાત શક્તિમાં છે એટલે તમને હું ચહેર એવી શીખોમણ આલી હેડું છું કાલ આટલી વાત માટે ઝઘડો થાય તમે ન ઝઘડતા તમારે જરૂર પડે તો માતાને કહેજો કે મારું અટકવાનું છે આ નો ભેરું તો હું ચહેરને પણ ઝઘડોમાં મને ચહેર ના આખી ન કરતા આ ભેરવને આખો ન કરતા તમારી કુળદેવીને આખી ન કરતા આવી અખતના શિકોતરને આખી ન કરતા એ જતી રહેશે તમે ભૂલી જશો અને રહેતા હો તમે તમે પછી આ સમાજ માટે ખાસ કહું છું કે જગતનો ભોવાય નહીં કે જાહેરમાં કહું છું આનો વિડીયો મૂકવો હોય તો મને ના નહીં એવી કોઈના બાપની બીક લાગીને ધોતી નથી કે કોઈ ભોવાય નહીં એવું કહી દે તારા ભાઈએ કાવતરું કરાવ્યું તારી ભાભીએ કરાવ્યું તારી માએ કરાવ્યું મારા જોડે લઈને આવજો ભાડું હું આલે પણ ભાઈઓ ભેળા રહે છું હું ચહેર બોલીશું એક ના ટકો રે ત્યાં બેઠા એટલા ભાઈઓ ભેળા રહેજો તમારા જીજે ટૂંકો મારે 12 વગાડવાના તે રમણજી આજ આ પ્રસંગ બરોબર ભાવ કરી આ ભૈરવે માતાએ લઈ લીધું તે શું નામ બેટા નામ વિનોદ ચલો સાબલિયા તે એ તો જાય છે દેશી ભાષા ને હું તો ગુજરાતી તે વિનોદ તમે કદાચ મારા દેવનું ગોણું ગાયું છે મેં ચહેરીઓ ભણ્યું છે તમારા ગળ કવા નહીં આવવા દઉં લોકોને જે કહેવું એ કહેવા દો મંડળ વાળો મારી નાતની વસ્તી બેઠી છે હું ઘરમાં જોઈ રહી છું આટલા દાડા તો 12 જોડી રમણજી આ ઘેર જોડી રહી છું તે બધોને મારા ચહેરના 2 હાથ જોડીને વિનંતી છે ગમે તે વાતો થાય ભણતર મૂકતા નહીં ભણી કરજો ભણીને થાય ડોક્ટર બનીને થાય છે હોસ્પિટલ ચાલુ રાખીને થાય છે એટલે ધંધો પેલો અને એજ્યુકેશન હશે તો બધું આવશે પણ એટલું બધું એવું એજ્યુકેશન ભેગું ના કરતા મોબાઈલ ને ઇન્સ્ટાગ્રામ વાળું અમુક નહીં કહેતા બંકો એ બરોબર વાત આ નવું આવ્યું તો જૂનો બંકો થઈ ગયો તરી વર્ષનું થવાનું આ નવું આવ્યું ને ઇન્સ્ટાગ્રામમાં બંકો ભુવાજી અને લોન ઉપર બાઇક લાવશે વિડીયો બનાવશે બટન ખુલ્લા રાખે દુનિયા જલે તો જલે ભાઈ ગોમમાં તો સાસ ખીચડી કોઈ આવતું નહીં કોણ તારાથી પડવાનું શાંતિ પકડ એટલે ભાઈ આ ક્ષત્રિય સમાજ છે મારો પરિવાર છે એટલે એમ કહું છું ઘરમાં ધોણી દઈશું કે એવો કલર ન કરતા કોઈક તમને ખરાબ
અને રંગ ચડાવો તો આવા દેવનો ચડાવજો. જગતમાં ઉતરવા દઉં તો મારું ચહેરનું આભલે વેણ છે. મને ગાવાની ના નહીં, પણ તું ગાય રાખે ને હું ધૂળે રાખે ભગવાન થાય છે મોડું. એટલે હું તો સવારની 9 વાગે જોઉં છું ભાઈ. આજ તો તે આજે પોચમનો દાડો છે. તમારા ચૌહાણો મારા લેખ છે. તમારા મારા રોમા ધણીના લેખ છે. મારા ચહેરના આટલા લઈને આવ્યા છે. જેથી ચૂંટણી લડવાની, તાલુકાએ લડવાની, જિલ્લાએ લડવાની, ખુરશીમાં બેહવાનું. અને જેથી મારા બિહારેલા છે જગતમાં ઉભા થવા દો તો મારું ચહેરનું વેણ સાથ કરો. જય સભાવાળો. ભુવાજી, આ કળ કુવાસીએ નાક પર નાખે મારા સમાજે, કુટુંબે, પરિવારે. એ તો થાય ભુવાજી. ખટપટમાં ઘોડાને પાણી પાવું પડે. ફોલ્ટ થાય, ખાલી બ્રેક પડે તો મેલ દીધું. આ વળી પકડી કરાય મને. એટલે આ સનાતન ધર્મનો પાયો ક્ષત્રિય સમાજે હાચવો. એટલે હાચવી રાખજો. તમે ધર્મ હાચવજો. અને તમારા પેઢીએ ખાવા આવવા દઉં તો મારું ચહેરનું આજ બરોબર પહોંચે. અને હવનો મારા ભગવાન ખમા કહી રહ્યા છું, હું ચહેર ખમા કહી દઉં. લ્યો ભાઈ હવની છે. ઓ વખત શિખોતર તમે વગાડવો મે આગવી નો મના બનાઈ હોય મારી માઢોડી આવો
શિકોતરના રોમ રોમ છે ગોમો શિકોતર માતા છું ત્યાં ગોમો આવીશું આ ભૈરવના આશાપુરના તમારા ગુરુદેવીના તમારા સુરેલ માતાના ભલો મને આવીશું તે શિકોતર ગૌ વખત માતા એવું કહું છું આ તમારો દોર તમારો વિશ્વાસ તમારા હાથમાંથી મોડેલો પૂરું પાડે કે તમારો જો ભાવ હતો તમારા બે અવસર પૂરા થઈ જશે જેવું ગરદને વિચાર્યું હતું એનાથી હવાયો અવસર બની ગયો આ દાડો મેળવતો મળ્યો છે અને વિચારેલો થઈ ગયો જેવું નામજી બહુ ગાડી શીખવતા હતો તે આ તમારો પાઠ તમારો વ્યક્તિ હોય બે પણ આવતી સાલ આવશે વનાથી અવસર હારો થવું ગાડી શીખવતા માતા હશે તે જ એક ગરદને બેઠા છે કોઈ સેવકો બેઠા છે કોઈ ગોમ જોવાવાળા બેઠા કોઈ આંબાવાળી કુવાસી બેઠી છે તે આ ગરુદોર બંધા કોના વિશ્વાસ બંધા આજ મારા એ પાડમાં માતા આવીને કઈ જતી રહે કાલ દાડો ઉછેલા પૂરો એને પાડવાનો છે કાલ કામ એને કર્યું છે આ છોકરા નોકરી ને સડાયો છે આવા નોકરી સડાયો એની આશા પૂરી પાડી પરંપરા એને ખબર છે આવું મારો વગાની શિકોતર માતાનો જમી તું બહુ મોટાની માતા કહું છું આ જમાનો સમય છે વેળા છે હવના દાડા ચાલે છે તમારા દેવામાં ભાવ આંધવું વિશ્વાસ તો કોઈનો અભિય કોઈ દાડો કોઈનો દાડો નહીં આવું મારી શિકોતર બહુ વખત માતા કહું છું આવું એની મારા દેવના ભગવાન એવું કહ્યું નાના નાના પડવો શીખવું માયા તે લગાડી નાના નાના પડવો શીખવું માયા તે લગાડી ઓમ કરીને મારી જિંદગી સુધારી નાના નાના પડવો છે હર માયા તે લગાડી નાના નાના પડવો શીખવું માયા તે લગાડી ઓમ કરીને મારી જિંદગી સુધારી हमारी दुबड़ी चारे हाथी कोई न तो त्यारे चौहानों की आशा बुराई આ પરિવારનો બહુ ખમા કરું છું મોબાઈલ શોભણો આ ગમના શોભણો આ પરિવારનો મારા ઘર વખત આ મોબાઈલ છોડાવું છું દેવળાએ ભગવાનની માતા છું રામજી ભુવા મજાનો ગાયને ગાવાની હું આવી માતા છું આવું મારું ગાડી શીખોતર ઇતિહાસ થઈ ગયા હું શેરી છે તો જગતમાં કોની કતરે હું આવી છે હું જીવી આવું માતા કહું છું અને તમારા બનાસકાંઠા ત્યાંની મોટી ગણાવ તો હું માતા હાલ છું અને મારો ભગવાન એવું કહેતા ભેળા કહા અને આવડો સાહેબ મારા દેવું મોટું હવાનો સંબંધ હવાનો અવસર ધારો ને થાય મને તમારી આપણે તમારા ઘેર છે તમારું દેવ તમારા અમરોટ કામ કરે છે અને તમારો વિશ્વાસ પડો દેવ મારા હવા કરા ભગવાન અને નીતિવાળા ભાવ કરે
એવું કરવાનું નથી. દુનિયા કરે એટલું કરવાનું નથી. તારે મારે જુવારું થવાનું નથી. વાહ શીખો. એ દુનિયા કરે એવું કરવાનું નથી. દુનિયા કરે એવું કરવાનું તમારા ભલામણ કોઈ જરૂર ના પડે અમારા ગાડી માતા પરિવારમાં આ વસ્તીમાં આ વ્યક્તિ સુધી ભુવા વડીલ જતા રહ્યા કોઈ ચહેરા નહીં જતી રહી કોઈ ધરાના ગોદરા પર રમવો ફીલ થતો નહીં રહ્યો. એમ મારા વધારામાં લાંબાડી માતા છે. એ ટોળાની માતા છે. જગત મજગથી બહુ સંબંધ બનો હું માતા બનાવું. જગત મારો ગુરુ તો ગમત રહ્યો નહીં. આ મારો ઇતિહાસ છે. એમ હું ગાડી શીખવતા તે આ પરિવારના વસ્તીને મારી બહુ આશીર્વાદ છે. આ પરિવાર જે જોઈ રહ્યા છે જે સમય બગાડે છે ટાઈમ બગાડે છે આવું મારું ધોવખત માતાને હું કહેવું છું. સમય તો મજૂરી કરવાનો મજૂરી કરજો. ભણવાળા ભણજો. ધંધો કરવા ધંધો કરજો. ધ્યાન રાખવા ધ્યાન રાખજો. તો નાગજી બહુ ઉઘાની ગૌ વખત એવો ટાઈમ આવ્યો છે જય ભાઈ ટાઈમ સારા બધા પરિવાર નતો જાઓ એવા છોકરાઓને કહો ટાઈમ તમારો છે અને ટાઈમમાં જે કમાને કમાઈ લઈ જાઓ હું ઉઘાની ગૌ માતા કહું છું. આ સમય પાછો થતો રત આવશે નહીં. અને જે સમય સારામાં તમે જેટલું કમાવો એટલું તમારું છે. આમાં કોઈનો ભાગ નહીં. અને દેવાના થઈ પછી જગતમાં દુકાન મારા વખતમાં મળી છે. જેના કર્મે નસીબે ઘણી મજૂરી કરી શકે. બે વખત પાછા ઊંઘવા થોડો ઘોડા ફૂટ્યા છે. હા બે વખત નોકરીમાં ગયા જેના 5 ટકા મજૂરી કરતા
અને તારો સીધા દોનોને સિક્કો મારેલો એમને નહીં માર્યો, ઘણી મજૂરીઓ માર્યો છે. પણ આ સિક્કો મારે તો નાગજી બોકડા જગતમાં રાજા વખત માતા નાખ્યા. ભક્તિ ઘડી ઘડી નાગજી પર કોઈ તો માતા બોલું ને તો આવું ને મને એવું કહેતા. ભક્તિ કરી રે કલા ભક્તિ નું ડેરું છું. માળાના મણકા વગર તો કોઈને કશું નથી મળ્યું. એની બે વખત નોકરીમાં ફેલ ચાલી દાડા બહુ રૂંગો આવ્યો છે અને બહુ પછી જ્યારે વાયુ છે ને તાળા અત્યારે છૂટનો દાડો આવ્યો છે. આ અમારા આખતના ભગવાન કી છે. પણ આ પરિવારમાં એવું કહું છું, આ નોકરી નહીં પણ જે દાડા છૂટી રાખે બીજી નોકરી તૈયાર રાખે તો ના મળે મારા આખતનો ખબર દાડા વખત બતાવજો. આવી મારી વઘારની મારી નરેશ ભુવાની અખત ધૂણતી હોય, મારા જેસી બાપુ હોય, મારું આખું ચૌહાણ પરિવાર હોય, આવું મંડળ હોય. અને આવી દોસ્તીમાં કદાચ આટલી બધી આયા હોય નરેશ ભુવો આ બધા 11,000 રૂપિયા આલો ને એટલે બીજા ગયા છીએ, બાકી મફત જવાતું નહીં. અને ઓય આ ખાલી દોસ્તીમાં આયા હોય એટલે બે લીટીઓ યાદ આવી હે દોસ્ત નહીં તું મારું દર્પણ છે, દોસ્ત નહીં તું મારું દર્પણ છે, દોસ્ત નહીં તું મારું દર્પણ છે, જીવ કાઢી મોકો ચાલ અર્પણ છે. લોહીનો નહીં લાગણીનો હક પણ છે, લોહીનો નહીં લાગણીનો હક પણ છે, જીવ કાઢી મોકો ચાલ અર્પણ છે. દીદી કલાકારો તો પેલા કેવું મારું નામ છે અને કોમ એવું છે ખબર આ વખત હું કલાકારો કહું સમય તમારો સારો છે, જો ધંધો કરજો તો કોઈ કલાકાર સીડી ફરવાનો મારો વખત માતા નથી. હું બધા પરિવારને કહું છું કે સમય તમારો સારો સમય તમારી જે જરૂરતો ધંધો કરશો તો જગતમાં એવું કોઈ કલાકાર ભીખ માગવા દાડો નહીં આવો. અમે દેવ હાલવા આવ્યા છીએ તમે લેનારા તૈયાર હો. સમય તમારો સાલક કોઈ એવું નહીં કે માતા લઈ દે, માતા તમારો હાલત છે, હાલત તમારે શું ખાલે શાંતિ મળે પગાર આલો તારો તમે આ અવસર આલો છો. એટલે અસર એ તમારા માણસાનું છે અને ભાવની મારી માતા છે. બહુ આ પરિવારને આ નોકરી મળી છે પણ મારું તે માતાનો વખત માતાને એવું કહ્યું માણસો બધા જે મજૂરી હાલ કરો છો, જે નોકરીના માટે લક્ષ્ય બેઠા છો એમાં તમે તમારા યુવાને કહેજો, તમારા કુળને કહેજો. અને શિવર અમારા જેવા તો બે હાથ જોજો તમે રાજી થાય. આવું મારું વખત માતાનું કેવું છે. બહુ આ માતાના ઠાકોર કદાચ મારા ભગવાન વખત એવું કહેતા જગ્યાઓ આશીર્વાદ આવે ફોમી ના પડે અને તમે મેલી નહીં અને આવું મારું વખત કેવું છે. મારા મારે આ માતા અને અહીંયા 31/3 વઘાર અમારે એમાં અખતની જાતર છે તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. અખતજી અને અમારા જયજી બાપુ બધાને આમંત્રણ આપે છે. અમારા નરેશ ભુવાજી બધા જે આ રચાયું છે આપણે એની દયાથી બહુ હચવાણું છે અને એનમાં જોગમાયાને યાદ કરીને ગાવું છે, વાણાવટીમાં સિગોતરમાને યાદ કરીને ગાવું છે. ત્યારે મારી તારી આગે બોલી માં મારી તારી આગે બોલી માં
મારી સધી મારી શિકોતર મારી શિકોતર પંચવાળો સભાવાળો હવનો મારી એક સહી પાસે પોતાના દાદા રોમ રોમ છે નાતી બુઆ વેળાએ હું સહી પાસે પોતા કદાચ મારું કોઠો હોનો મિલી તા સાબળિયા માઈશું એ તો ખૂબ મજા ખૂબ સારું બોલું નાતી બુઆ આ તો આ બહેનોને ખૂબ મળી કહી રહ્યો છે નાતી બુઆ ખૂબ મજા બોલું ખૂબ સારું બનશે વેળાએ હું સહી પાસે પોતા એવું કહું છું એ નકલી બુઆ આ બેરણ તમે આલી છે ને લઈ લીધું છે શું કેવું છે વગા ટોળી હું વેળાએ સહી બાસી કોતરાઈ જાય રાજસ્થાન એ બાજુનું ગીત ગાઉં છું
સિકોતરના રોમ રોમ. ના ટાટ તો નહીં હોય. નાગજી બુઆ જય તારી કાયમલ બુઆ મારી રાજસ્થાન મંડાળમાં નિશોર રાખનારી મારી સખી આવજે મારો ભક્તનો નાથ કરનારી રોહિત ભુવાજીની રોટી ચોટીને મેં ઢોળની ધણીઓની આવો માજો રાજસ્થાનની રણભૂમિનો દેજો આગવો નિશાન રાખ્યો ગુજરાતની ધરતી ઉપર એ મારા ભુવાજીની સખીએ રંગ રાખ્યો આવજે મારી મંડાળની મોની દિયો માતા આવો નાગજી બુઆ આ મોઢે ખમાન મજા તું કલાકાર વિનોદભાઈ ખમાન મજા તો ભાઈ આવડે તને મજા ડાબુ તને મજા નાગજી બુઆ હવે મંડાળમાં અવસર કરવાનો ભાઈ ગુનાનો સદી શીખો તો ગુંડે બોલાવું હું આવશો કે નહીં આવો વિનોદભાઈ તમારે પણ આપવાનું ભાઈ તમારા વખતે છીટકો મરાઈ ગયો કેવું છે હજુ મળી તારા મનમાં મટમટાયો મન હોય ક્યાંથી મેલા તારા હૃદયમાં રેલાયા તારા રાજી પાના રેલા તારી અમિયલ નજરથી આ કામ થયા ગેલા શુભ કાર્યમાં હંમેશા કાર્ય તન પેલા તન પૂછી પગલું ભરીએ તારા બેડના બોધેલા તારી અમિયલ નજરથી આ કામ થયા ગેલા ઓય અલગ મદદ ભરીએ સુકૂન મળે તારા ઘરે તારી આહુની તારી અમે ઉજળા તારા ઘરે અમે અલગ મદદ ભરીએ સુકૂન મળે તારા ઘરે તારી આહુની તારી અમે ઉજળા તારા ઘરે તારા મનમાં મટમટાયો મન હોય ક્યાંથી મેલા તારા હૃદયમાં રેલાયા તારા રાજી પાના રેલા તારી અમિયલ નજરથી આ કામ થયા ગેલા સતી નાગજી બુઆ કોનાનો અવસર કર્યો ભાઈ
મારું સાબલિયા શણગારો ભુવાજી રાયડો ભાઈ તેડાઓ ઘરને બતાવો મારું સાબલિયા શણગારો સરતી સાહેલીઓ તેડાઓ નાગજી ભાઈને વધાવો મારી મરતોલીની વખડીની ચહેરા ગુરુ આજ તો ગણનાથ બાવો આજ તો ભગત પુરાની શિકોતરા મારી નાગજી ભુવાજીના આચા ગુરુ મારા રજુ ભુવાજી છે જેવી માતા આવે જે મારી પ્રવીણ ભાઈ તમારા નોમની માતાનો લડકો રમણજી તમારા બેરવનો લડકો આવે જે મારી માજણ મથડા રે મારી શિકોતર તારા શિવાય મને કોઈ સહારો નહીં માં તારા સિવાય મારો કોઈ
ઉધાર નહીં માં આવજે મારી રોટી ચોટી ને મેંઢોળની ધૂણીઓની આવો ન મારી શોધર મારી કોડાવાળી મારી માતાઓ આવો મારી સુધના વાદોની મારી સધી આવો મારી ઉદ્યાન નગરી નો બેરો જીવાય છે ઓ માતનો પૂજનારા જીવાય છે ઓ માતનો લદવનારા લાડ જેવો કરનારા જીવાય છે આવજે મારી ડાઢાડી મારી સધી આવો
ભાઈ ચા પીવાનું ચાલુ છે એટલે કોઈએ ફૂલ ઉડાડવા નહીં હાલ ખાલી 5 મિનિટ હા નાગજી ભુવાજીની સધીરા અરવિંદ મહેશના શૈલેષ મપાજી પ્રવીણ રણજીત વિષ્ણુનો નાગજી સુરેશ રણજીતના પરથી અર્જુન આ સેવકોએ તારી આ મોહણીમાં નિશોરા